કેન્દ્ર ફ્રેન્ડ્સ, ટેસ્ટ ટુ બેસ્ટ ફૂડમાં તમારું સ્વાગત છે. વેજ મંચુરિયન અને પનીર મંચુરિયન તમે ઘણા ખાધા હશે, તો આજે આપણે બનાવીશું ક્રિસ્પી કેળા મંચુરિયન. સુધી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ. પહેલાં 3 કેળા લઈએ છીએ. એને ધોઈ અને એના છોતરા નીકાળી અને મેં તૈયાર રાખેલા છે. હવે એને છીણી દઈશું. છીણીથી 3 કેળા છીણી દઈશ. 3 કેળા છીણી નાખ્યા છે. હવે મંચુરિયન બોલ્સ બનાવવા માટે એનો મસાલો કરીશું. મરી પાવડર 1 ચમચી, સૂંઠ પાવડર 1 ચમચી, લાલ મરચું 1 ચમચી. એના બદલે તમે ચીલી ફ્લેક્સ બી 1 ચમચી નાખી શકો છો. આ કોર્નફ્લોર છે એ 2.5 ચમચી લેવાનું રહેશે. 2 ચમચી મેંદો. આ મીઠું છે એને થોડુંક જ નાખવાનું છે, ગ્રેવીમાં બી આવશે એટલે થોડું મીઠું નાખજો. હવે આને બધું મિક્સ કરી દઈએ. આમાં પાણી નાખવાનું નથી હોતું, એમ જ મિક્સ થઈ જશે કે કેળામાં થોડું પાણી જેવું હોય છે, ચીકાશ પડતું. 2 થી 3 મિનિટ મિક્સ કરવાનું છે. આ આપણું હવે મિશ્રણ રેડી છે. બોલ્સ બનાવવાના ચાલુ કરશું. નાખી શકો છો, પણ ક્રેબીઝ આપણે જૈન છીએ એટલે ના ખાતા હોય તેટલા શિમલા મિર્ચ બી ચાલશે. અને અમે લાલ શિમલા મિર્ચ અને પીળા શિમલા મિર્ચ બી નાખી શકો છો. મરચાં આપણા સોતરાઈ ગયા છે. ટેસ્ટ ટુ બેસ્ટ ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. નવી લેટેસ્ટ રેસીપી જોવા માટે બેલ આઇકોન દબાવો અને રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરો. સોસ નાખીશ. 1 ચમચી ગ્રીન ચીલી સોસ નાખીશ. 2 ચમચી સોયા સોસ નાખીશ. 1 ચમચી કોર્નફ્લોર લીધો છે મેં એમાં. હવે એને પાણી નાખીને ઓગાળી દઈશ. આ કોર્નફ્લોર નાખ્યું. હવે તેને થોડુંક ઘટ થાય ચડે ત્યાં સુધી એને હાઈ ટેમ્પરેચર ઉપર એને થવા દઈશું. એમાં થોડું 2-3 ઘૂંટા પાણી નાખશું, જેથી આપણા બોલ્સને સારી રીતે મિક્સ કરી શકીએ. થોડી એમાં કોથમીર નાખવાની રહેશે. હવે મીઠું નાખવાનું છે, પણ મીઠું નાખતા ધ્યાન રાખવાનું છે, તમે સોસ નાખેલા છે એમાં બી મીઠું આવે છે એટલે થોડું ઓછું જ નાખજો.
1 ચમચી લીંબુનો રસ નાખશું. એને કેવી ઇઝી રીત કેળા મંચુરિયન બનાવવાની. તેમાં બાળકો શાક ખાતા હોતા નથી, તો આ બી શાક એમાં બી ખવાઈ જાય છે. પ્લેટિંગ કરશું. તમે જોઈ શકો છો લુકવાઇઝ કેટલું મસ્ત લાગે છે. મોંમાં પાણી આવી જાય એવું લાગે છે. તો તમે આને રાઈસ અને નૂડલ્સ સાથે તમે ખાઈ શકો છો. અને જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરો અને ફેમિલી સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય. ફ્રેન્ડ્સ, તમે વિડીયો જુઓ ત્યાં સુધી અમે મંચુરિયનની મજા લઈએ. જય જિનેન્દ્ર ફ્રેન્ડ, ટેસ્ટ બેસ્ટ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઓરિયો શેક. ઓરિયો શેકમાં પહેલાં એક નાનું પેકેટ ઓરિયો લઈશું. એમાં અડધો ગ્લાસ દૂધ, 3 ચમચી મલાઈ, 2 ચમચી ખાંડ અને ચોકલેટ સિરપ. ચલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. આ મેં ઓરિયો શેકનું બિસ્કિટ વાટીને લીધા છે. હું ગ્રાઇન્ડરથી બનાવું છું એટલે નાનું પેકેટ હતું. અડધો ગ્લાસ દૂધ છે, 2 ચમચી ખાંડ છે અને 3 ચમચી મલાઈ છે અને એક નાની ડેરી મિલ્ક નાખશું અને થોડોક ચોકલેટ સિરપ નાખશું 1 ચમચી. આ શેક તમે મિક્સરમાં બી બનાવી શકો છો, પણ મિક્સરમાં બનાવો તો આઈસ્ક્રીમ નાખજો. મલાઈ નાખશો તો એના બટર નીકળી જશે અને તમે ગ્રાઇન્ડરથી બનાવશો તો બટર નહીં નીકળે. તો આ શેકમાં મલાઈ કરજો અને બી ગ્રાઇન્ડરમાં કરશો તો બહુ સરસ થશે. 1 ચમચી જેવું નીચે નાખી દેવાનું છે અને એ આ ચોકલેટ સિરપ છે અને આ સાઈડમાં શું કરશું. હવે આ ઓરિયો શેક તૈયાર છે. ઓરિયો શેકનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ને નવી નવી રેસીપી જોવા માટે ટેસ્ટ ટુ બેસ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય જિનેન્દ્ર ફ્રેન્ડ્સ, ટેસ્ટ બેસ્ટ ફૂડમાં તમારું સ્વાગત છે. જૈન વેજ ખીમા બનાવવા માટે 2 ટામેટા સમારેલા છે, 100 ગ્રામ પનીર છે, અડધો કપ મકાઈ છે, 100 ગ્રામ ફણસી છે, 2 ટામેટાની પ્યોરી બનાવેલી છે, 2 શિમલા મરચાં લીધા છે, અડધો કપ વટાણા છે અને 2 કપ ક્રેબીસ છે અને કોથમીર એન્ડ લીલા મરચાં છે 1. સૌપ્રથમ 2 ચમચી ઘી લેવાનું રહેશે. ઘી આવી જાય એટલે 1 લીલું મરચું સમારેલું નાખવાનું રહેશે. હવે ક્રેબીઝ નાખવાનું રહેશે. એને થોડી વાર સોતરવા દેવાની છે. હવે 1 કપ શિમલા મરચું નાખવાનું રહેશે. એને બી સોતરી દેવાનું રહેશે. હવે અડધો કપ વટાણા નાખવાના રહેશે. આ વટાણા મેં બાફી નાખેલા છે, 1 સીટી બોલાવી દીધેલી છે. 1 કપ મકાઈ નાખવાનું રહેશે. આ મકાઈ મેં પહેલેથી બાફી દીધેલી છે.
એના બી સોતરી દઈએ છીએ થોડી વાર. તો ટામેટાની પ્યોરી નાખવાનું રહેશે. ટામેટા મેં સમારેલા છે તે નાખીશું. હવે એને 2 મિનિટ ચડવા દેવું પડશે. 1 ચમચી મરચું નાખવાનું રહેશે. 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી સૂંઠ પાવડર, 1 ચમચી જીરા પાવડર, ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર રહેશે. હવે આ બધું હલાવી દઈશું અને ટામેટાને દબાવતા દઈશું. 1 કપ ફણસી નાખવાનું રહેશે. એમાં આ ફણસી મેં પહેલાંથી જ બાફી દીધેલી છે. આ 100 ગ્રામ પનીર નાખવાનું રહેશે. એ મેં છીણી નાખેલું છે. નાખવાનું રહેશે. હવે એને 5 મિનિટ માટે ચડવા દેવાનું રહેશે. હવે આમાં કોથમીર નાખી. આ આપણું જૈન વેજ ખીમા મસાલા રેડી છે. હવે આપણે એને પ્લેટિંગ કરી દઈએ. આ આપણું જૈન વેજ ખીમા મસાલા રેડી છે. આને આપણે રોટલી, પરોઠા કે પાઉં સાથે ખાઈ શકાય છે. મારી રેસીપી સરસ લાગી હોય તો ઘરે ટ્રાય કરો અને મને કહેજો. તમારા કોમેન્ટ્સ એટલા સારા હોય છે કે સારી સારી રેસીપી બનાવવાનું મને પ્રોત્સાહન કરે છે. તમે મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને મારી રેસીપીને લાઈક કરો. જય જિનેન્દ્ર ફ્રેન્ડ્સ, ટેસ્ટ ટુ બેસ્ટ ચેનલમાં તમારું સ્વાગત છે. ગરમી શરૂ થઈ ગઈ છે. ગરમીમાં ઠંડા મિલ્કશેક પીવાની મજા આવી જાય. ફ્રેન્ડ્સ, આજે હું તમને 3 પ્રકારના મિલ્કશેકની રેસીપી શીખવાડવાની છું. તો ચાલુ કરીએ. દ્રાક્ષનો જ્યુસ બનાવીશું, કાળી દ્રાક્ષનો. તો આપણે 100 ગ્રામ મેં કાળી દ્રાક્ષ નાખી છે. 100 ગ્રામ દૂધ નાખ્યું છે અને 2 ચમચી ખાંડ નાખી છે. ખાંડનું તમારા ટેસ્ટ પ્રમાણે વધતી ઓછી કરી શકો છો. 1 કપ આઈસ્ક્રીમ નાખ્યું છે મેં. 5 થી 6 નંગ બરફના ટુકડા નાખવામાં આવશે. એડ કરી દઈએ. હવે આ ગ્લાસમાં કાઢી દઈશું. આપણો દ્રાક્ષનો મિલ્કશેક બની ગયો છે અને એને હવે બદામથી ડેકોરેટ કરીશું. બીજો મિલ્કશેક બનાવીશું સ્ટ્રોબેરીનો. એમાં મેં 4 સ્ટ્રોબેરી સમારીને લીધી છે. આ મગજતરીના બી છે. મેં એને અડધો કલાક પલાળી રાખેલા હતા. એ 2 ચમચી હવે નાખું છું આમાં. બે ચમચી ખાંડ, એમાં 100 ગ્રામ દૂધ નાખેલું છે, 1 કપ આઈસ્ક્રીમ, અને 4 થી 5 બરફના ગાંઠડા ગ્રાઇન્ડ કરી દઈએ. આ સ્ટ્રોબેરી જ્યુસ રેડી છે. હવે તેને ડેકોરેટ કરીએ છીણેલી બદામથી. ટેસ્ટ ટુ બેસ્ટ ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. નવી લેટેસ્ટ રેસીપી જોવા માટે બેલ આઇકોન દબાવો અને રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરો. ખજૂર બદામનો જ્યુસ બનાવું છું. એમાં મેં 5 નંગ ખજૂર લીધા છે, બિયા કાઢેલા. એમાં 4 થી 5 બદામ નાખેલી છે, 100 ગ્રામ દૂધ છે,
1 કપ આઈસ્ક્રીમ, ખજૂર છે એટલે 1 જ ચમચી હું ખાંડ નાખીશ, અને 2 ચમચી મગજતરીના બી. ગ્રાઇન્ડ કરો. આ આપણો ખજૂર બદામનો જ્યુસ રેડી છે. એકદમ હેલ્ધી જ્યુસ છે. આને પીધા પછી 3-4 કલાક ભૂખ જ ના લાગે. એને ડેકોરેટ કરવા માટે થોડી બદામ નાખશું છીણેલી. આ 3 પ્રકારના મિલ્કશેક રેડી છે, તે તમે જોઈ શકો છો. ટેસ્ટ બેસ્ટ ફૂડમાં સ્વાગત છે. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સિંગનો મસાલો. ટેસ્ટ બેસ્ટ ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. નવી લેટેસ્ટ રેસીપી જોવા માટે બેલ આઇકન દબાવો અને રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરો. જય જિનેન્દ્ર ફ્રેન્ડ્સ, ટેસ્ટ બેસ્ટ ફૂડમાં તમારું સ્વાગત છે. આજની આપણી મેઇન ઇન્ગ્રેડિયન્ટ પાલક છે. એમાંથી પ્રોટીન અને વિટામિન સી મળે છે. ગેસ ઓન કરીને એક પેન મૂક્યું છે, એમાં 2 ચમચી તેલ નાખ્યું છે મેં. હવે તેલ આવે એટલે એમાં એક તમાલપત્ર નાખો, 2 લવિંગ અને 2 લીલા મરચાં. બે ટામેટા રફલી સમારેલા છે એ નાખી.
અડધી ચમચી સૂપ પાવડર, અડધી ચમચી ધાણા જીરું, 1 ચમચી મોરી, અડધી ચમચી મરચું, અડધી ચમચી હળદર. અડધી ચમચી ગરમ મસાલો. તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું રહેશે. એક ઘૂંટો પાણી નાખીને 5 મિનિટ માટે ટામેટાને ચડવા દઈશું. અડધો બાઉલ દહીં નાખ્યું છે, મીડિયમ ખટાશવાળું, અને એને ધીમા આંચે હલાવવાનું રહેશે. હવે એને કોથમીર નાખશું. આમાં પાલક પનીરમાં 1 કપ કોથમીર નાખવાનું. કોથમીરથી એટલો ટેસ્ટ સરસ આવે છે. હવે પાલક નાખશું. 1 જોડી એટલે કે 500 ગ્રામ પાલક છે આ. ત્રણ મિનિટ માટે ચડવા દઈશું. આપણો હવે પાલક થઈ ગયું છે. હવે એને ઠંડુ પડવા દઈશું. પછી એની પ્યોરી બનાવી દઈશું. એની પ્યોરી બનાવી દઈએ. આ આપણી પ્યોરી વટાઈ ગઈ છે, પાલક પ્યોરી. આ 2 ચમચી દેશી ઘી નાખ્યું છે મેં. પાલક પનીરને દેશી ઘીમાં વઘારવાથી બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે. હવે ઘી આવી ગયું છે આપણું. એમાં જીરું નાખશું, 1/2 સ્પૂન. ચપટી હિંગ નાખશું. હવે આપણે પાલકની પ્યોરી નાખી દઈશું. હવે આને 2 મિનિટ ખદખદવા દઈશું. પછી જ એમાં પનીર નાખશું. આમાં જાયફળ નાખવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. થોડુંક નાખવાનું હોય છે જાયફળ. અડધી ચમચી કસૂરી મેથી નાખવાની રહેશે. એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. ગ્રેવી થોડી પતલી થઈ જાય તો એમાં અડધું ચમચી કોર્નફ્લોર નાખી એ બહાર પાણીમાં જ હલાઈ અને અંદર નાખી શકાય છે, એટલે ગ્રેવી ઘટ થઈ જાય છે. હવે આમાં પનીર નાખી દઈએ. મેં 250 ગ્રામ પનીર લીધેલું છે. અને 3 મિનિટ માટે ખદખદવા દઈએ, એટલે પનીરમાં આનો બધો રસ ભળાય, એટલે સરસ લાગશે. 2 ચમચી એમાં મલાઈ નાખશું. ટેસ્ટ ટુ બેસ્ટ ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. નવી નવી લેટેસ્ટ રેસીપી જોવા માટે બેલ આઇકોન દબાવો અને રેસીપી સારી લાગે તો લાઈક અને શેર.
છીએ. આજે આપણે જે રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ તે હલકી ફુલકી પૌષ્ટિક નાસ્તો છે. તે જ સવારે બ્રેકફાસ્ટમાં અને સાંજે ચાની સાથે ખાઈ શકાય. તો બનાવવાનું ચાલુ કરીએ. સોજી વેજ ટીકા. ટેસ્ટ ટુ બેસ્ટ ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. નવી લેટેસ્ટ રેસીપી જોવા માટે બેલ આઇકોન દબાવો અને રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરો. સૌપ્રથમ એક પેન લેવાનું છે. એમાં 1 કપ સોજી નાખવાનું છે. તેલ વગર જ આ સોજી શેકવાની છે 3 થી 4 મિનિટ અને લો ફ્લેમમાં શેકવાની છે. હવે આપણી સોજી શેકાઈ ગઈ છે. હવે એને એક બાઉલમાં કાઢી લઈશું. અમે 2 ચમચી તેલ લીધું છે. હવે ગરમ થવા દઈશું. હવે 2 લીલા મરચાં સમારેલા ઝીણા સમારેલા નાખશું. લો ફ્લેમ ઉપર જ સોતરશું. પુદીનાના 4-5 પત્તા નાખશું. અડધો કપ ફણસી નાખશું. હવે અડધો કપ વટાણા નાખશું. આ ફણસી વટાણાને મેં પહેલાંથી 2 સીટી બોલાવીને ચડવી દીધેલા છે. અડધો કપ કેપ્સિકમ છે. અડધો કપ મકાઈ નાખશું. હવે આને ઢાંકીને 2 થી 3 મિનિટ ચડવા દઈશું. 2 થી 3 મિનિટ થઈ ગયું છે એટલે આપણું શાક થોડુંક સોતરાઈ ગયું છે તેલમાં. હવે આપણે એને સોજી નાખશું. જે આપણે શેકેલી સોજી હતી તે હવે નાખી છે. હવે એને 1 થી 2 મિનિટ સોતરવા દઈશું. હવે આ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે 3 કપ પાણી નાખશું. હવે એને પાણી નાખતા હલાવતા રહેવાનું, કારણ કે એમાં સોજીમાં લમ્સ ના પડી જાય. હલાવતા રહીશું અને પાણી નાખતા રહીશું. હવે 1 કપ બાફેલા કેળાનું છીણ છે એ નાખ્યું છે. હવે બધું મિક્સ કરી દઈશું. અને હવે 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખે છે, રેડ ચીલી ફ્લેક્સ. અડધી ચમચી ઓરેગનો નાખે છે. અને મીઠું સ્વાદ અનુસાર હશે. એમાં અડધો કપ પનીર નાખશું. કે ચીઝ બી નાખી શકો છો. 1 ક્યુબ. 1 ચમચી લીંબુનો રસ નાખશું. કોથમીર નાખશું. આ સોજી વેજ રેડી છે. હવે એને એક પ્લેટમાં કાઢશું. આ પ્લેટમાં મેં તેલ લગાવીને રેડી રાખેલી છે. હવે સોજી વેજને એમાં નાખીશ. અને પાથરવા માટે એક વાડકી લીધી છે. એના પાછળ મેં તેલ લગાવેલું છે. હવે આખું સોજી વેજને હું સરખી પાથરી દઈશ, એક સમાન થાય એ રીતે. મેં પાથરી દીધું છે. હવે 30 મિનિટ માટે હું ફ્રીઝમાં મૂકી દઈશ. આપણું ફ્રીઝમાંથી બહાર કાઢ્યું છે. હવે એના પીસ પાડીએ. હવે એક પેન લીધી છે. એમાં સેલો ફ્રાય કરવા માટે થોડું તેલ નાખ્યું છે મેં. તેલને ગરમ થાય એટલે હું આ પીસ મૂકીશ. આને આપણે સોજી વેજ ટીકા કહી શકીએ છીએ. આ આપણા જૈન સોજી વેજ ટીકા રેડી છે. એકદમ ટેસ્ટી અને એકદમ સરસ લાગે છે અને ક્રિસ્પી બી બહુ સરસ છે. જય જિનેન્દ્ર ફ્રેન્ડ્સ. આજે હું બનાવવા જઈ રહી છું નાના બાળકોની ફેવરેટ અને ડોરેમોનની ફેવરેટ ડોરા કેક. મેંદા વગર, દહીં વગર, કન્ડેન્સ મિલ્ક વગર એકદમ ઝડપ અને આસાનીથી બનાવીએ ડોરા કેક.
ચલો હવે હેલ્ધી ડોરા કેક બનાવવાનું ચાલુ કરીએ છીએ. 1 કપ ઘઉંનો લોટ લીધો છે મેં, અડધો કપ ખાંડ લીધી છે બુરું, 4 ચમચી દૂધ પાવડર લીધો છે મેં, અડધી ચમચી બેકિંગ સોડા, અડધી ચમચી વેનીલા એસેન્સ. તમે આની જગ્યાએ ઇલાયચી પાવડર બી નાખી શકો છો. બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સને મિક્સ કરી લઈએ. અને 1 બાઉલ દૂધ લીધું છે મેં, એમાં થોડું દૂધ નાખી અને ભેગા કરતા રહીશું. બધું જોડે નાખી દઈશું તો લમ્સ પડશે. આમાં કોઈ લમ્સ ના રહે અને આ રીતે ખીરું બનાવવાનું છે. આ 1 બાઉલમાં આટલું દૂધ વધ્યું છે. હવે ડોરા કેક ઉતારવાની છે. એક પેન લીધી છે, એમાં થોડું ઘી નાખશું, એને સ્પ્રેડ કરી અને ડોરા કેકને એક જ શેપની હોવાથી તેમાં હું આ સ્ટેન્ડ મૂકું છું. એને બી ઘી લગાવી દેવાનું રહેશે, જેથી આપણે ડોરા કેક ત્યાં છીટકે નહીં. એને મૂકી દીધું. ડોરા કેક મીડિયમ ફ્લેમ પર રાખવાની છે. હવે એને ઉપર ઢાંકશું 45 સેકન્ડ માટે. આમાં કેવા બબલ્સ અને કેવી ફૂલી છે દેખી શકો છો તમે. હવે એને સ્ટેન્ડ લઈ લઈશું, ચપ્પાથી સામાનને ઉખાડીશું. હવે એને પલટાઈશું. કેવી ફૂલી છે જો, અને આનો બીજો ભાગ બી કેટલો ફાઇન થયો છે. વાવ, કેટલી મસ્ત થઈ છે. અને આ સ્ટેન્ડને ફરી થોડું ઘી લગાવી દેવાનું છે અને પછી પાછું ફરી મૂકવાનું છે. હવે આ બીજો બનાવું છું. એક જ માપનું લેવાનું રહેશે. એને થોડો ઢાંકી દઈશ 45 સેકન્ડ માટે. એને પલટાઈશ. કેવી ફૂલી છે જો, અને આનો બીજો ભાગ બી કેટલો ફાઇન થયો છે. વાવ, કેટલી મસ્ત થઈ છે. આ આપણી ડોરા કેક કેટલી સ્પોન્જી અને કેટલી મસ્ત બની છે. હવે આ ડોરા કેક આપણી રેડી છે. હવે એને આપણે ચોકલેટ સિરપ લગાવીશું. હવે એને બીજો પીસ એના ઉપર રાખી દઈશું. આપણી ડોરા કેક રેડી છે. બીજું બી લગાવીને બતાવી દઉં છું.
હવે આ બીજું લીધું છે, એને હવે આ રીતે થઈ ગયું. આપણો ડોડા કેક રેડી છે. હવે આને કટ કરીએ છીએ. આ ડોરા કેકનો વિડીયો પસંદ પડ્યો હોય તો ફ્રેન્ડ્સ જલ્દી જઈને લાઈક કરીએ અને ફેમિલી સાથે શેર કરીએ અને ટેસ્ટ ટુ બેસ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ફ્રેન્ડ્સ, ટેસ્ટ ટુ બેસ્ટ ફૂડમાં તમારું સ્વાગત છે. થંબનેલ જોઈને તમે સમજી ગયા હશો તો હું શું બનાવવાની છું. મેંદાની ખસ્તા કચોરી કરતાં ઘઉંના લોટની ખસ્તા કચોરી પચવામાં ઘણી જ સારી હોય છે. ફટાફટ બનાવવાનું ચાલુ કરીએ. ચાલો. 1 કપ દાળ લીધી છે, એને લઈને ધોઈ નાખી છે 2 વખત અને 2 કલાક માટે પલાળવા દીધી છે. હવે આને અધકચડી મિક્સરમાં વાટી દઈશું. આપણી દાળ વટાઈ ગઈ છે. આવી અધકચડી વાટવાની હોય છે. જો આખી હોય તો તમને ખસ્તા કચોરી વારવામાં તકલીફ પડે છે અને ફૂટી જાય છે કચોરી, એટલે આવી અધકચડી વાટવાની છે. હવે આપણે ખસ્તા કચોરીનું પૂરણ બનાવવાનું ચાલુ કરીએ છીએ. ગેસ ચાલુ કરી દીધો છે, લોયું મૂક્યું છે અને એમાં 3 ચમચી તેલ નાખ્યું છે. હવે તેલ આવી જાય એટલે અડધી ચમચી રાઈ નાખી છે, હિંગ નાખી છે 2 ચપટી. એમાં હવે કઢી પત્તા નાખી. હવે બે મરચાં સમારેલા છે એ નાખું છું. 2 ચમચી ચણાનો લોટ છે તે શેકી લેવાનો છે. 1 મિનિટ સુધી ચણાનો લોટ શેકવાનો રહેશે. તે શેકાઈ ગયો છે. હવે હું દાળનું થોડી અધકચડી વાટી લીધી એનું પૂરણ નાખીશ. ચણાનો લોટ શેકાઈ ગયો છે, એમાં હવે દાળ નાખી છે અને દાળને બી શેકવાની રહેશે થોડી વાર. ચણાનો લોટ એટલે નાખ્યો કે આનું બાઇન્ડિંગ સારું રહે છે કચોરીમાં, જે ફૂટી બી ના જાય. મરચું નાખ્યું છે કાશ્મીરી. અડધી ચમચી મેં હળદર નાખી છે. ગરમ મસાલો નાખ્યો છે. ચમચી ધાણા જીરું નાખ્યું છે. અડધી ચમચી મેં મીઠું નાખ્યું છે અને જો તમારા ટેસ્ટ અનુસાર મીઠું તમે નાખી શકો છો. હવે હું આ બધુંને મિક્સ કરી રહી છું. આ આપણું પૂરણ રેડી છે. દેખો કેટલો મસ્ત કલર આવે છે. ઠંડુ પડે ત્યાં સુધી આપણે ખસ્તા કચોરીનો લોટ બાંધી દઈએ. મેં આ 3 કપ ઘઉંનો લોટ લીધો છે. 1 ચમચી ગોળ ફરતા મીઠું નાખી દઉં છું. આવી રીતે મુઠ્ઠી ભરે તેટલું મોયણ લેવાનું રહેશે. હવે હું લોટ બાંધું છું. આ આપણો ખસ્તા કચોરીનો લોટ રેડી છે. આવો સ્મૂથ બાંધવાનો રહેશે. હવે લોટને તેલ વારો કરી અને 15 મિનિટ માટે મૂકી દઈએ છીએ. હવે આપણે ગ્રીન ચટણી બનાવીએ. ગ્રીન ચટણી આપણે કાકડીની બનાવવાના છીએ. તો કોથમીરની જગ્યાએ મેં 1 નંગ કાકડી લીધેલું છે, સમાડી દીધા છે. 2 મરચાં લીધા છે અને થોડા પીસ ફુદીનાના લીધા છે. અડધી ચમચી મીઠું લેવાનું છે. 2 ચમચી લીંબુનો રસ નાખશું. હવે આપણી ચટણી રેડી છે. આ મેં કોથમીરની જગ્યાએ કાકડીની ચટણી બનાવી છે, તો એનો કલર કેટલો ફાઇન કોથમીર જેવો જ લાગે છે ને. હવે પૂરણના નાના નાના લુવા બનાવી દઈએ. આમ કરી અને આ રીતે ગોળ બનાવવાના રહેશે.
ખજૂર ખાટિયાની ચટણી છે. તમને બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટ કરજો. તો નેક્સ્ટ વિડીયો હું એનો બનાવીશ. હું લુઆ કરું છું. હું જ્યાં સુધી લુઆ કરું ત્યાં સુધી તમે જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને લાઈક કરી દો. હવે આ લુઆને ગોળ કરો, આમ એકદમ મસ્ત સ્મૂથ. પછી આમ હાથ રાખીને ચારેય બાજુ એને લગાવો એટલે આ રીતે થઈ જશે. હવે આ રીતે લોયો મૂકવું વચ્ચે અને આ રીતે પછી આમ ફરી ગોળ ફેરવી દો. આ ગોળ થઈ જાય પછી એને પાછું ફરી દો. એટલે તમારી કચોરી જરા બી નહીં ફૂટે અને ફૂલશે બી સરસ. જો તમે દેખી શકો છો, આ ઠંડુ તેલ છે. હજી મેં ગેસ ચાલુ કર્યો નથી. એમાં જ હું બધી કચોરી નાખીશ, પછી જ ગેસ ચાલુ કરીશ. એ બી ધીમા આંચે. બનાવતા બીજી રીતે બી તમને શીખવાડું છું. પહેલાં લુઓ લઈશું, ગોળ શેપ આપી અને આ રીતે નાની વણી કાઢશું. આમ પકડી અને આ રીતે લુઓ મૂકી અને ચારો બાજુથી પેક કરી દઈશું. એટલે ક્યાંયથી આપણી ખુલે નહીં કચોરી એ રીતે. પછી પાછું ફરીથી પોચા હાથે ગોળ વારવાનું છે. જો અને પછી સામાન્ય આમ દબાવી અને એકદમ હળવા હાથે વણવાનું છે. અને બી આટલી નાની જ વણવાની છે. હવે બી ઠંડા તેલમાં હું નાખીશ. હવે હું ગેસ ચાલુ કરું છું. એ બી ધીમા આંચે. દેખો આપણી કચોરી રેડી છે. કેટલી મસ્ત પિંક કલરની થઈ છે. જુઓ, અને કડક બી ક્રિસ્પી બી એટલી જ મસ્ત થઈ છે અને ફૂલી બી છે. જુઓ, દેખી શકો છો ને તમે. હવે આપણે પ્લેટિંગ કરશું. કેવી ક્રિસ્પી છે આ ઘઉંના લોટની ખસ્તા કચોરી રેડી છે. આ જોઈને મને તો મોંમાં પાણી આવી ગયું. આ વિડીયો જોઈને તમે બી બનાવો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો કે કેવી બની. તમે આ વિડીયો જુઓ ત્યાં સુધી હું ટેસ્ટ કરી લઉં. જય જિનેન્દ્ર ફ્રેન્ડ્સ, ટેસ્ટ બેસ્ટ ફૂડમાં તમારું સ્વાગત છે. અત્યારે કોરોનાની મહામારીમાં તમે ઘરે બેઠીને આ ચાટ બનાવી શકો છો. આ ચાટ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ચાટ છે. તો ચાલુ કરીએ ચણા ટીકા ચાટ. પહેલાં ચણાની દાળ લેવાની છે, અડધો કપ. એને ધોઈ અને અડધો કલાક ઠંડા પાણીમાં પલાળવાની છે. પછી એને 2 સીટી બોલાવી દેવાની છે. એટલે આ રીતે કુરકુરી થઈ જશે. બહુ ચડવા દેવાની નથી. આ મેં ચડવેલી ચણાની દાળ છે. 2 લીલા મરચાં, કોથમીર. આમાં કોથમીર વધુ હોય તો બહુ જ સરસ લાગે છે. સૂંઠ પાવડર અડધી ચમચી હળદર, અને અડધી ચમચી ચાટ મસાલો અને ટેસ્ટ અનુસાર મીઠું, અડધી ચમચી લીંબુ. હવે આ બધો મસાલો ભેગો કરી અને દાળને થોડી મસળી દેજો. આ ચણા ચાટનો આપણો મસાલો રેડી છે. હવે એની ટીકી બનાવવાની છે.
આ 3 કેળા લીધા છે. મેં એને 2 સીટી બોલાવીને બાફી દીધા છે. આખા જ બાફવાના છે આ રીતે ટુકડા કરીને. હવે એને ફોતળા ઉખેડી અને છીણી નાખવાના છે. છીણીથી આ ફોતળા ઉખેડી દીધા છે. 3 કેળાનું કર્યું છે, એનાથી 3 થી 4 ટિક્કી જ બનશે. છીણી દઈએ જેથી કોઈ લમ્સ ના રહે. 3 કેળા લીધા છે, એમાં અડધો બાઉલ પૌવા લેવાના રહેશે અને એને ધોઈ અને 10 મિનિટ રહેવા દેવાનું છે. પછી આ પૂરણમાં નાખવાનો રહેશે. પછી 1 ચમચી કસૂરી મેથી લઈશું, સ્વાદ અનુસાર મીઠું અને જેટલા કેળા છે એટલો ચોખાનો લોટ લેવાનો રહેશે. એટલે મેં 3 કેળા નાખ્યા છે એટલે 3 ચમચી ચોખાનો હું લોટ લઈશ. ચોખાનો લોટ એટલે નાખીએ છીએ આપણે કે આ કડક અને એકદમ ક્રિસ્પી રહે છે આ ટિક્કી. હવે આ બધું મિશ્રણ એક રીતે મસ્ત મિક્સ કરી દેવાનું છે. હવે એને તેલ હાથમાં લગાવી અને લોટ મસળવાનો રહેશે. આમાં કસૂરી મેથી હોય છે એટલે મેથીનો ટેસ્ટ બી એટલો જ મસ્ત લાગે છે. હવે એને ગોળ લુવા કરીએ છીએ જે ટિક્કી બનાવવા. આ છીણેલું પનીર બી એમાં નાખી શકાય છે. એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. હવે ચમચીને આમ તેલવારી કરી અને આ લોહીને આમ કરી અને આ રીતે વારવાનું રહેશે. હવે અમે મસાલો કરીશું અને મસાલો આમ દબાવી ધીરે ધીરે આમ કરતા રહેવાનું છે. આમ દબાવી ધીરે અને જે ઉપર વધે એને કાઢી દેવાનું છે અને આમ બાંધી અને હલકા હાથે એને ગોળ શેપ આપતા. તૂટવું ના જોઈએ આ પૂરણ ભરેલું હોય એટલે, નકે તેલમાં ફૂટી જશે. એટલે વ્યવસ્થિત રીતે એને કોઈ બી ચીરા કે એવું ના પડે સ્મૂથ રાખી દેવાનું છે. આપણી રેડી છે. હવે ચણા ટીકાને તળીશું. હવે તેલ આવી ગયું છે. બહુ તેલ નથી લાવવાનું, થોડું ધીમું તેલ આવે એટલે એને નાખી દેવાની છે. ધીમા આંચે જ કરવાની છે કે કડક ને સરસ બને એના માટે. અને હવે અમે ઊંધી સાઈડ ફેરવીશું. આપણા ટિક્કા રેડી છે. હવે જો આ કેટલું મસ્ત, અંદરથી બી એટલું જ મસ્ત અને એવું ફાઇન છે. એનો ટેસ્ટ બી એટલો જ ફાઇન છે. હવે આપણે રગડો બનાવીએ છીએ ચણા ટીકા મસાલાનો. જે આપણું પૂરણ એનો જ આપણે રગડો બનાવવાનો છે. મેં એક પેન લીધું છે, એમાં 1 ચમચી તેલ નાખ્યું છે. હવે રાઈ નાખીશ. એમાં ચપટી હિંગ નાખીશ અને હવે પૂરણ નાખી દઉં છું. હવે એમાં પાણી નાખું છું. ટેસ્ટમાં એટલો મસ્ત લાગે છે આ રગડો આ ટીક્કા સાથે. અડધી ચમચી મરચું નાખું અને અડધી ચમચી
ધાણા જીરું નાખું છું. મીઠું નાખું છું. પહેલાં બી આમાં મેં મીઠું નાખેલું છે, એટલે ટેસ્ટ કરીને મીઠું નાખજો. આ ઠંડુ પડે એટલે થોડું ઘટ થઈ જાય તો એને પાણી નાખીને બી ઢીલું કરી શકાય છે. હવે થોડી વાર ખદખદાય અને આને બંધ કરવાનું રહેશે. આ રીતે જ રગડો હોય છે. આ આપણા ચણા ટીકા રેડી છે. એને ચટણી સાથે બી ખાઈ શકાય અને ચાટ બનાવીને બી ખાઈ શકાય છે. હવે આને તોડી અને આપણો ચાટ રેડી કરીએ. ઘડી ચટણી નાખી છે. તીખી ચટણી, રગડો છે તે નાખું છું. ચટણી, સેવ, અને મારે આ પૂરી હતી જ ઘરે તો પૂરી બી નાખું છું. હવે એના કોથમીર નાખી. આ આપણો ચણા ટીક્કા ચાટ રેડી છે. અને આની રેસીપી જોઈને તમે ઘરે બનાવો અને મને કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં લખીને કહેજો.